નમસ્કાર ખેડૂત મિત્રો, હું યજ્ઞેશ પટેલ એ પોલિમરમાંથી. આજે આપણે આવ્યા છીએ કેળના પાકમાં એક ખેડૂત મિત્રને ત્યાં જેણે ફસલ અમૃત વાપરેલું છે, તો તેમના સાથે તેમના અભિપ્રાયો આપણે જાણીશું કે ફસલ અમૃત વાપર્યા પછી એમને શું ફાયદો થયો. નમસ્કાર. નમસ્કાર. આપનું નામ, ગામ અને તાલુકો જણાવો. મારું નામ પ્રિતેશ કુમાર કનુભાઈ પટેલ, હું અકલાવનો, જિલ્લો આણંદ, ગુજરાત. ફસલ અમૃત આપણે ક્યાંથી મેળવ્યું હતું, કેટલું તમે વાપર્યું છે અને કયા પાકમાં વાપર્યું છે? ફસલ અમૃત અમે અહીંયા અમારા ગુજકો બાસળ ખાતર ડેપો અકલાવનો છે ત્યાંથી મેળવ્યું હતું અને કેળના પાકમાં અમે વાપર્યું. 15 કિલો વાપર્યું 2 કોટામાં થઈ અને એનું અમને રિઝલ્ટ મળ્યું. અચ્છા, ફસલ અમૃત વાપર્યા પહેલા અને ફસલ અમૃત વાપર્યા પછી તમને શું અલગ દેખાવા મળ્યું છે કેળના પાકમાં? ફસલ અમૃત વાપર્યા પછી અમને ફાયદો જ થયો છે. ખરેખર તો ફાયદો થયો, કારણ કે જે પહેલાં અમે ખાતર વાપરતા હતા, ડીએપી પોટાશને વધુ વાપરતા હતા, એનાથી ઓછું વપરાયું ને ફસલ અમૃતના જે ગુણ મળ્યા અમને એનાથી તમે જુઓ કે આ થળિયાનો વિકાસ સારો થયો છે, છોડની વૃદ્ધિ સારી થઈ છે અને હાઇટ પણ વધુ થઈ છે. જે પ્રમાણે ટાઈમિંગ પ્રમાણે હાઇટ થવી જોઈએ એ અમારી થઈ છે અને ફસલ અમૃતથી અમને ફાયદો થયો છે. તો ફસલ અમૃત આપણે વાપર્યું છે, તો તમે ખેડૂતોને શું સંદેશો આપવા માંગશો કે ફસલ અમૃતથી કેવી રીતના સંદેશો આપશો એને? મારું કહેવું એવું છે કે ફસલ અમૃત તમે વાપરો, ખેડૂતને વૃદ્ધિ થશે, નફો થશે, પાકમાં વૃદ્ધિ થશે, સારી આવક મળશે, ઓછા ખર્ચામાં ખેતી વધુ પાકશે. એમ કહેવાનો મતલબ એવો છે કે ઓછું ખાતર વાપરશો તો પણ પાક થશે. હા, તો પ્રિતેશભાઈનું કહેવું એવું છે કે ફસલ અમૃત વાપર્યા પછી તેમને પાકમાં વૃદ્ધિ થઈ છે, તેમના થડનો વિકાસ કેળમાં સારો થયો છે. આ બાબતે આપણે જાણીને ખૂબ ખૂબ આનંદ થયો. જય ભારત, જય હિન્દ. अधिक जानकारी के लिए हमें 180030092840 पर कॉल करें या हमारी वेबसाइट www.efpolymer.in पर विजिट करें.